જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી 10M માં તમારું સ્વાગત છે। રાજકોટના પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો પોતાની પત્ની અને સંતાનો સાથે એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો। સંતાનોમાં તેને 2 દીકરીઓ અને એક નાનો 5 વર્ષનો દીકરો હતો। સમય જતાં એના માથે 70 લાખનું દેવું થઈ ગયું। લેણદારો રોજ તેને ત્રાસ આપવા લાગ્યા। ઘરમાં ગરીબી દિવસે ને દિવસે વધી રહી હતી। અંતે તેઓ પારેવડી ચોક છોડી ભગવતીપુરમાં વસવા ગયા। એક દિવસ એના દીકરાને ધગધગતો તાવ ચડી ગયો। પત્નીએ કહ્યું, લેણદારો તો જ્યારે મળશે ત્યારે મારશે, પણ જો દીકરાને દવાખાને ન લઈ જઈએ તો એ મરી જશે। આમ કહી દીકરાને સાયકલ પર બેસાડી ઇકબાલ દવાખાને લઈ જવા નીકળ્યો। રસ્તામાં લેણદારો એને મળી ગયા। તેમને પૂછ્યું, પૈસા ક્યારે આપવાનો છે? ઇકબાલ અને એની પત્ની તેમના પગે પડીને વિનંતી કરવા લાગ્યા, તમારા પૈસા જરૂર આપીશું, પણ આજે મારો દીકરો બીમાર છે। જો એને દવા નહીં કરાવીએ તો એ મરી જશે। મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો। લેણદારોમાંથી એક ભાઈ બોલ્યો, એને જવા દો, આજે એનો દીકરો બીમાર છે, પહેલી તારીખ સુધી રાહ જોઈ લઈએ। એમ કહી ઇકબાલ દીકરાની દવા કરાવીને ઘરે પાછો આવ્યો। દેશ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા। ઇકબાલ રોજ વિચારતો, આટલા બધા પૈસા લાવીશ ક્યાંથી? એક રાત્રે એના મનમાં વિચાર આવ્યો કે લેણદારોના હાથે મારું એના કરતા હું જાતે મારી જિંદગી પૂર્ણ કરી દઉં। રાત્રે ઉઠીને પત્ની અને બાળકોને જોતા જય રડી પડ્યો। રડતા રડતા ઝૂંપડી બહાર નીકળ્યો। ચાલતો ફરી પારેવડી ચોકમાં આવ્યો। ત્યાં માં મેલડીની નાનકડી દેરી હતી। એ દેરી પાસે આવીને રડતો બોલ્યો, હે માડી, તું હિન્દુઓની માતા છે, તું હિન્દુઓના કામ તો કરે છે, પણ આજે તારે આ મુસલમાનનું કામ કરવાનું છે। મને હિન્દુઓની જેમ પ્રાર્થના કરવી નથી આવડતી, પણ એટલું કહેવા આવ્યો છું કે હું દેવાદાર થઈ ગયો છું, ભિખારી બની ગયો છું, હવે મરી જવાનો છું, પણ ઝૂંપડીમાં મારા 3 બાળકો અને પત્ની છે, એમનું ધ્યાન રાખજે। મારું દેવું ભરવાનું નથી કહેતો, ફક્ત મારા પરિવારનું ધ્યાન રાખજે માડી। આવું કહી ઇકબાલ હાજી ડેમ તરફ ગયો। 4 ફૂટની દિવાલ ઉપર ચડીને અંદર પડવા જતો હતો ત્યારે પાછળથી કોઈએ તેનો હાથ પકડી લીધો। પાછળ વળીને જોયું તો 80 વર્ષની એક ડોશી હાથમાં લાકડી લઈને ઊભી હતી। ઇકબાલે પૂછ્યું, કોણ છો ડોશીમાં? ડોશીએ જવાબ આપ્યો, તું પારેવડી ચોકની મેલડી દેરીએ જે બોલ્યો હતો ને, એ સાંભળવા આવી છું। દીકરા ઇકબાલ, હિન્દુ હોય કે મુસલમાન, પણ મર્યા પહેલા એના પરિવારને મારા ખોળામાં નાખે એ હું મેલડી કેવી રીતે મરવા દઉં? તું ઘરે પાછો જા। કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચૂંદડી લઈને મારા નામના ચાંદલા કરીને તારા ઘરમાં બેસાડજે। મારું સ્મરણ કરીને દીવો અને અગરબત્તી કરજે। પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર તને આંખો ઊંચી કરીને જુએ તો એની આંખો હું છીનવી લઉં, નહીતર હું મેલડી નહીં। દેશ। ઇકબાલ ઘરે પાછો આવ્યો। સવારે બજારમાંથી શ્રીફળ અને ચૂંદડી લઈને માડીના ચાંદલા કર્યા। એ દિવસથી એના જીવનમાં ફેરફાર આવ્યો। જ્યારે તે પારેવડી ચોકમાં ગયો ત્યારે 13 લેણદારો એની સામે મળ્યા। એમાંથી એક બોલ્યો, વાહ ઇકબાલ, ખરો મુસલમાનનો દીકરો, પહેલી તારીખ થવા દીધી જ નહીં, રાત્રે 70 લાખ રોકડા આપી ગયો। આ સાંભળતા જ ઇકબાલની આંખોમાંથી આંસુ આવી ગયા। તરત જ પારેવડી ચોકમાં જઈને માં મેલડીનો આભાર વ્યક્ત કર્યો। તે દિવસથી ઇકબાલ રોજ માની સેવા અને ભક્તિ કરવા લાગ્યો। જય માતાજી મિત્રો, જય માતાજી।